अमरेली जिले के धारी क्षेत्र में बीते 5 जुलाई को हुई करीब 22 इंच भारी बारिश किसानों के लिए आफत बनकर बरसी है। मोरजर और झर समेत कई गांवों में आए अचानक बाढ़ के कारण आम के समृद्ध बगीचे पूरी तरह उखड़कर जमींदोज हो गए हैं। इस तबाही से क्षेत्र के बागवान किसान आर्थिक रूप से बर्बाद हो चुके हैं। उपजाऊ मिट्टी का कटाव और खेतों की बर्बादी बाढ़ के पानी से न केवल पेड़ गिरे हैं, बल्कि खेतों की उपजाऊ मिट्टी का भी भारी कटाव हुआ है। खेतों को दोबारा खेती लायक बनाने के लिए प्रति बीघा 20 से 25 हजार रुपये का भारी खर्च होने का अनुमान है, जो गरीब किसानों के लिए असंभव है। जाने से नदी के तटबंध टूट गए हैं और पेड़ों की जड़ें हवा में लटक रही हैं। सरकार से मुआवजे की गुहार कुदरत की इस मार के बाद अब पीड़ित किसानों को सिर्फ सरकारी सहायता की उम्मीद है। प्रभावित ग्रामीण इलाकों के किसानों की मांग है कि सरकार जल्द से जल्द नुकसान का सर्वे करवाए और जमीन को समतल करने तथा नई बागवानी के लिए उचित मुआवजा दे, ताकि बर्बाद हो चुका किसान एक बार फिर अपने पैरों पर खड़ा हो सके। મારું નામ અશોકભાઈ મધુભાઈ ભેસાણીયા, ગામ મોરજર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। અમારા ગામમાં ગઈ 5 જુલાઈ 2026ના રોજ અતિવૃષ્ટિ એટલે કે અમારા ખેતર ધોઈ નાખ્યા। મારે 10 વીઘાનો બગીચો છે, બગીચામાં આડેપટ પાણી હાલી ગયા અને હોકળા પડી ગયા। હોકળામાં અત્યારે બહારથી માટી મગાવી તો થાય ને, બાકી આંબા અત્યારે ઊભા લંઘાવા મળ્યા, સુકાવા મળ્યા છે। એવી સ્થિતિ છે। એમાં બહારથી માટી મગાવીને અને આ પુરાણ કરવી એ તો આમાં કોઈ શક્યતા જ નથી। એવો ખર્ચો અમે કરી ન શકવી, પણ છતાંય હવે ગમે કાંઈક અમારે કરવું તો પડે જ। વીઘા દીઠ અંદાજે 20 થી 25 હજાર જેવો ખર્ચો થાય। એટલે જો સરકાર આમાં કાંઈ મદદરૂપ થાય, સહાય આપે તો અમે કદાચ કરી શકીએ, નકર અમારી જમીન તો બંજર જેવી થઈ ગઈ છે અત્યારે। અને કદાચ એ માથે રૂપિયા કરીને કદાચ કરવી તો અમારથી થાય, બાકી તો આ કોઈ શક્યતા નથી કે મારી જેવા ખેડૂત જો આ ખર્ચો કરી શકે એવી કોઈ શક્યતા છે જ નહીં। મારું નામ મનહરભાઈ લાલજીભાઈ ભેસાણીયા, ગામ મોરજર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। અમારે સમસ્યા એ છે કે અમારા ગામમાં 22 ઇંચ જેવો અંદાજિક વરસાદ પડ્યો છે, એટલે અમારા કલમો બધી પડી ગઈ છે। તારીખ છે 5 જુલાઈ 2026, એટલે અતિશય વરસાદી 24 કલાકમાં 22 ઇંચ જેટલો વરસાદ પડી ગયો અને કલમોનો હોથ વાળી દીધો। બહુ જ વરસાદ પડવાથી અમારે સમસ્યા એ છે કે અમારી આજીવિકા છીનવાઈ ગઈ છે। અમારે આમાં અમારો રોટલો હતો, આમાંથી કેરીનું ઉત્પાદન લઈ અને કેરીના ફળ વેચી અને અમારા પણ બાળબચ્ચા આમાંથી ખાતા। એ હવે અમારી આજીવિકા છીનવાઈ ગઈ છે। હવે ફરીથી આને વાવેતર માટે સરકાર અમને સહાય આપે। વાવેતર માટે આ પડું અમારું ધોવાઈ ગયું છે, જમીન ધોવાઈ ગઈ છે, એની સરકાર સહાય આપે એવી અમારી માગણી છે। અને આ વૃક્ષ છે કુદરતી 24 કલાકમાં તો ઊભા થવાના નથી। આ ઊભા થતાં આને 10 વર્ષ લાગશે છે। એવડા વૃક્ષ થતાં આને 10 વર્ષ લાગશે, એટલે અમે 10 વર્ષ પાછળ વયા ગયા છે જિંદગીમાંથી। એ અમારી સમસ્યા છે, સરકાર અમને મદદ કરે। નામ ભદ્રેશભાઈ ભોળાભાઈ ભેસાણીયા, ગામ મોરજર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। ગઈ 5 જુલાઈ 2026ના રોજ અમારા ગામમાં અને આજુબાજુના વિસ્તારમાં જે અમારા ઉપરના મથાળામાં 3 ડેમ આવેલા છે, એની મથાળામાં તથા અમારા ગામમાં અચાનક 22 ઇંચથી વધુ વરસાદ પડવાથી એક સાથે પાણીનો પ્રવાહ આવવાથી અમારા ગામમાં 90% બાગાયત વાવેતર છે, તો નદીના આજુબાજુના પટમાં બગીચા હાવ ધોવાઈ ગયા છે અને બીજા બગીચા છે એમાં પાળા તોડી નાખ્યા છે અને એની સાથે જમીન છે એ ધોવાઈ ગઈ છે અને અત્યારે આંબાના મૂળિયા દેખાવા મળ્યા છે અને 40 થી 50% આંબા છે નદી વિસ્તારમાં છે એ આડા જ પડી ગયા છે। એ તો હવે અમારે નવેસર જ વાવેતર કરવાનું રહે અને એ 15 વર્ષ પાછળ હવે અમે જતા રહ્યા છે। તો સરકારને અમારી એટલી માગણી છે કે આમાં કોઈ પણ જાતની સહાય કરે, સર્વે કરાવી અને સહાય કરે વાવેતરમાં તથા જમીન લેવલમાં ધોવાણમાં સહાય કરે તો સારું। મારું નામ મનસુખભાઈ અર્જુનભાઈ હડિયા, ગામ મોરજર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। મારી સમસ્યા એ છે કે મારા ખેતરને અત્યારે ધોવાણ બહુ થઈ ગયું અતિવૃષ્ટિ વરસાદ પડવાથી, અને ઉપરવા ડેમ અંદાઈને 5-6 ગામમાં બાગાયતર છે, બહુ નુકસાન થયું છે અંદાઈને। અને મારે આ માલિકીની જમીન ઉપર સરેરા પડી ગયા છે, કોઈ સંજોગે ભેગું થાય એવું નથી। અને એ વત્તા સરકાર કોઈ પણ સહાય આપે તો ભેગું થાય, નકર કોઈ સંજોગે ભેગું થાય એવું નથી।